સિટી વોચ ન્યૂઝ અમરેલી એના તમામ દર્શક મિત્રોને હું માલવાણથી દિલીપ આહિર આપ સૌનું સ્વાગત કરું છું। દર્શકો, આપ સૌ ઘરે છો ત્યારે પરિવાર સાથે બેસીને ખાસ કાર્યક્રમો માણવાનો આપને અવસર મળ્યો છે આ લોકડાઉનના હિસાબે। અને ત્યારે સિટી વોચ ન્યૂઝ ચેનલ અમરેલી અવનવા કાર્યક્રમો રજૂ કરી રહ્યું છે અને લોકોને ઘરે બેસી અને અવનવા ભજનો, કીર્તનો અને અવનવા કલાકારોની મુલાકાત સિટી વોચ ન્યૂઝ ચેનલ આપી રહ્યું છે। ત્યારે આજે આપની સેવામાં મને પણ અવસર મળ્યો છે ત્યારે સિટી વોચ ન્યૂઝ ચેનલના સંગાથે આપ સૌમાં પ્રભુ પ્રત્યેની નિકટતા અને ભક્તિના પુષ્પો ખીલે તેવા સુંદર ગીતો આપ સૌ માટે હું લાવ્યો છું। ત્યારે આ કાર્યક્રમને શરૂ કરવા હું દિલીપ આહિર આપની અનુમતિ ચાહું છું। આવો આપ પણ અમારી સંગાથે અમારી સાથે ભક્તિ ગીતોમાં જોડાવ। પ્રભુ આપ સૌને આ સંકટમાંથી જલ્દી બચાવે એવી સિટી વોચ ન્યૂઝ ચેનલ અને હું પોતે દિલીપ આહિર ભગવાને પ્રાર્થના કરું અને આપની સેવામાં આજે મને મોકો મળ્યો છે એવા ભગવાનના અવનવા કીર્તનોની સાથે આપણે આજને કાર્યક્રમ શરૂ કરવો છે। આજે મિત્રો, આજે ગંગા સપ્તમીનો દિવસ છે, ગંગાજીનું પ્રાગટ્ય। મહારાજ ભગીરથે ભાગીરથી ગંગાને આજના દિવસે ઉતારી અને ભગવાન શિવની જટામાં જેને સ્થાન આપ્યું હતું એ આજે ગંગા સપ્તમી, ગંગા જયંતિ પણ કહેવામાં આવે છે। આવો ગંગાજીને યાદ કરી અને આપણે પહેલું પુષ્પ ગંગાજીને યાદ કરી અને કાર્યક્રમની શરૂઆત કરીએ। મારું મનડું છે ગોકુળ વન રાવલ, મારા તન રાંગણિયામાં તુલસી નવન, મારા પ્રાણ જીવન એ મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી। જય હો। મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી। આત્મના આંગણે શ્રી મહાકૃષ્ણજી, મારી આંખો દિશે ગીરધારી રે ધારી, મારું તન મન ગયું જેને વારી રે વારી, મારા શ્યામ મોરારી એ મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી। મની પ્રાણ થકી મારા વૈષ્ણવ રે વાહલા, નિત્ય કરતા શ્રીનાથજી ને કાલા રે વાલા, મેં તો વલ્લભ પ્રભુજીના કીધા રે દર્શન, મારો મોહી ગયો મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુ।
तो नित्य विठल वहनी सेवा रे करो। तो आठे समा केरी जाकी रे करो। मैं तो चितड़ो श्रीनाथ जी ना चरणे रे धरो। जीवन सफल करो मारा घटमा विराजता श्रीनाथ जी यमुना जी महाप्रभु जी। पुष्टि मार्ग केरो संग रे साधो। मने भक्ति मार्ग केरो रंग रे लाग्यो। मने ढोल कीर्तन केरो रंग रे लाग्यो। मैं तो लाला निराली केरो रंग रे मडो। गिरलो हाथ रे लाला मारा घटमा विराजता श्रीनाथ जी यमुना जी महाप्रभु जी। मारा घटमा विराजता श्रीनाथ जी यमुना जी महाप्रभु जी महाप्रभु जी महाप्रभु जी। मित्रों आज गंगा सप्तमी से गंगाजी નું એટલું મહત્વ છે કે જે માણસ ગંગામાં નાય એના હજારો જન્મના પાપ વિયા જાય એવું શાસ્ત્રમાં અને કવિઓ અને સંતો કહે છે। પણ ગંગાજીમાં નાવાથી માણસના પાપ ધોવાઈ જશે વાત નક્કી છે। પણ જેટલી વાર માણસ ગંગા નદીના પ્રવાહમાં ઈ નાવા જાય ને એટલે પાપ બધાય બારા નીકળી જાય। જેટલી વાર પાણીમાં હોય ને એટલી જ વાર પણ એ જેવો બારો નીકળે એટલે બધા પાપ ફરી પાછા માણસ ભેગા આવે છે। પણ ખરેખર પાપને ધોવા હોય તો ભજન અને કીર્તન એ ગંગાના પ્રવાહની જેવું એને મહાત્મા આપ્યું છે કે થોડીક વાર માટે પણ આ કળિયુગની અંદર માણસ કીર્તન સાંભળે અને કીર્તન ગાય તો પણ માણસના કરોડો જન્મના પાપ ધોવાઈ જાય છે એવું શાસ્ત્રમાં લખ્યું છે। એટલે કલિયુગ કેવલ નામ આધારા સુમિર સુમિર નર ઉતર પારા એવું ગંગાજીનું મહત્વ છે। આજે ગંગા સપ્તમી છે મિત્રો એટલા માટે હું ગંગાજીને વધારે વાત કરીશ। હજારો માણસો ગંગાના કાંઠે બસુ ભરી ભરીને ઠલવાય છે અને બધા પોતાના પાપને નિકાલ કરવા માટે ગંગાજી તરફ હરિદ્વાર તરફ જતા હોય છે। એકવાર નારદજી આકાશ માર્ગેથી સ્વર્ગમાંથી નીચે આવ્યા અને ગંગાને કાંઠે આવીને એણે પણ ગંગામાં સ્નાન કર્યું અને ગંગાજીને એક સવાલ કર્યો। નારદજીએ શું કીધું ખબર કે માં આખો મલક તમારામાં આવે છે પાપ ધોવા માટે। બધાએ તમને પાપ આપે છે બરાબર છે। આટલા બધા પાપ તમે લઈ લ્યો છો માં બધાના તો તમારા પાપ કોણ ધોવે છે? કોણે? નારદજીએ કીધું ગંગાજીને કે મલક આખાના પાપ માં તું લઈ લે છો તો તારા પાપ ક્યાં જાય છે? ત્યારે ગંગાજીએ જવાબ આપ્યો કે નારદ હું બધાના પાપ લઈ લઉં છું પણ મારે પાપ ધોવા કોક આવે છે। કોણ? તો કે નારદ કોક તારા જેવો, કોક નરસિંહ મહેતા જેવો અને કોક મીરાબાઈ જેવી
વ્યક્તિ જ્યારે મારામાં નાય છે ને ત્યારે મારા પાપ ધોવાઈ જાય છે, આવો ગંગાજીએ જવાબ આપ્યો છે. હવે કવિ ગયો ગંગાજી આગળ અને કવિએ ગંગાજીને સવાલ કર્યું કે માં, આ મલક આખો કચ્છ કાઠિયાવાડની ધરતીના લોકો અહીંયા આવે, આખા મલકના તમને પાપ આપે, તમારા પાપ ક્યાં જાય છે? ત્યારે ગંગાજીએ કવિને એની ભાષામાં જવાબ આપ્યો કે કવિ, હું બધાયના પાપ લઈ લઉં છું અને આ મારું પાણી દરિયામાં જાય છે એટલે હું બધાય પાપ દરિયાને આપી દઉં છું, હું કાંઈ પાસે રાખતી નથી, બધા પાપ દરિયાને. કવિ દરિયા આગળ જાય છે અને કવિએ દરિયાને પૂછ્યું કે મલક આપે ગંગાજીને પાપ, ગંગાનો પ્રવાહ તારામાં આવે અને આ બધાય પાપ તારામાં આવે, કે તારા પાપ ક્યાં જાય છે, તું ક્યાં નાખશો? તો ગંગાજીએ જવાબ દઈ દીધો બહુ નાનો એવો કે એમાં કઈ મોટી વાત છે, હું બધાયને મીઠું બનાવીને પાછા આપી દઉં છું, આ પાપ છે. પણ આપણા સંતોએ એવા કીર્તનો લખ્યા છે કે ગંગાના પ્રવાહની જેમ કીર્તનો હજારો વર્ષ સુધી આપણે ગાયા કરીએ તો એમ થાય કે બસ સાંભળ્યા જ કરીએ. મને વાલું લાગે મને વાલું લાગે શ્રીજી તારું નામ, અરે તન મન ધન શ્રીજીના ચરણોમાં, તન મન ધન શ્રીજીના ચરણોમાં મેં તો છોડી દીધા, મેં તો છોડી દીધા સઘળા, તન મન ધન શ્રીજીના ચરણોમાં, તન મન ધન શ્રીજીના ચરણોમાં. તુલસીની માળા ભવ બંધનના તોડશ તાળા, મન મંદિરે તુલસીની માળા ભવ બંધનના તોડશ તાળા, મારું ઘર બને મારું ઘર બને રૂડું રજધાર, તન મન ધન શ્રીજીના ચરણોમાં, તન મન ધન શ્રીજીના ચરણોમાં મને વાલું લાગે મને વાલું લાગે શ્રીજી તારું નામ, તન મન ધન શ્રીજીના ચરણોમાં, તન મન ધન શ્રીજીના ચરણોમાં. આઠે પ્રહર
રહું તારી દાસી ચરણોમાં તારા મથુરાની કાશી आठे प्रहर बनी रहूं तारी दासी चरणों में तारा मथुरा निकाशी तो मांगू एक तो मांगू एक हैया तन मन धन जीना चरणों तन मन धन श्रीजीना चरणो મને વાલું લાગે હો મને વાલું લાગે શ્રીજી તારું નામ તન મન ધન શ્રીજીના ચરણોમાં તન મન ધન શ્રીજીના ચરણોમાં મિત્રો કાશીનગરની અંદર ગંગાનો પ્રવાહ વહેતો હતો ની ગંગામાં નાવા માટે કાશીનગરનો એક વિદ્વાન બ્રાહ્મણ રોજ સવારમાં 4 વાગ્યામાં ગંગાજીમાં નાવા માટે જાય. ગંગા સપ્તમી છે અને આ બધા સિટી વોચ ન્યૂઝ ચેનલના માધ્યમથી આ પ્રોગ્રામ નિહાળી રહ્યા છો ત્યારે ગંગાજીની વધારે એક વાત હું કરીશ આપને. કાશીનગરના ઈ ગંગાને કાંઠે ઈ બ્રાહ્મણ રોજ 4 વાગે નાવા માટે જાય. ઈ જ ગંગાને કાંઠે રોહિદાસ મહાત્મા જેને આપણે મીરાબાઈના ગુરુ કહીએ છીએ ત્યાં રહેતા હતા. બ્રાહ્મણ નાવા જાય એટલે રોજ રોહિદાસ ને કે બાપજી હાલો આજ મારી હારે નાવા. રોહિદાસ ના પાડે કે નહીં બાપજી તમે નાવ મહારાજ, મારા આખા નગરના ચામડા રંગવાના આ જોડા આખા નગરના રોહિદાસ મહાત્મા ચમાર જ્ઞાતિના હતા અને જોડા હાંધવાનો ધંધો કરતા સમર્થ સંત. એટલે બ્રાહ્મણ રોજ એમ કે આજ નાવા આવો તો કે ના બાપજી હું ના આવી શકું. પણ ગંગાને કાંઠે રહ્યો છો નાવા નહીં આવો તો કે ના બાપજી મારે સમય નથી મારી પાસે. કાંઈ વાંધો નહીં. એક દિવસ બ્રાહ્મણ રોજ જાય એટલે આજ બ્રાહ્મણે હઠ પકડી કે આજ તમને લીધા વગર જાવ ને આજ તો નાવા આવવું જ પડશે તમારે. કોણ? બ્રાહ્મણ કે છે રોહિદાસ ને. રોહિદાસ મહાત્મા ના પાડે છે. બ્રાહ્મણ બહુ આજીજી કરે છે. અરે રોહિદાસ મહાત્મા એ બ્રાહ્મણને કીધું મહારાજ કામ કરો છો તમે નાવા જાવ છો ને તો કે હા મારી એક ભેટ લેતા જાઓ ગંગાજીને આપી દેજો. હું નહીં આવી શકું. શું આપી છે? ખિસ્સામાંથી એક પાય કાઢીને આપી કે આ ગંગાજીમાં તમે પધરાવી દેજો અને મારી ભેટ ગંગાજીને અર્પણ કરી દેજો એટલે મારી પૂજા ગંગાજીને પહોંચી જાય. આવું રોહિદાસે કીધું. બ્રાહ્મણે આવું ગંગાને કાંઠે. બ્રાહ્મણે સવારના વહેલા સમયે ગંગાજીની જે કઈ આરાધના જે પૂજા કરવાની હતી કરી ખૂબ સ્નાન કર્યું અને ઘરે આવવાની તૈયારી કરે ત્યારે યાદ આવ્યું કે રોહિદાસ મહાત્મા એક પાય આપી છે. એ પાય ખડિયામાંથી કાઢી અને બ્રાહ્મણે આમ જ ગંગાજીમાં ઘા કર્યો. આપણે કરી છે ને બધે આમ ઘા ગંગાજીમાં એમ ઘા કર્યો. ગંગાજી સાક્ષાત પ્રગટ થયા. બે હાથને બારા કાઢ્યા અને બ્રાહ્મણના હાથમાંથી રોહિદાસ મહાત્માએ આપેલી પાયામાં હથોહથ લીધી. હો બ્રાહ્મણની આંખો ફાટી ગઈ. આ શું કહેવાય? હું કેટલા સમયથી નાવું છું મને કોઈ દી દર્શન નથી. ગંગાજીએ હથોહથ પાય લીધી. પાય લઈને ગંગાજી વિયાજે તો વાંધો નહીં પણ હાથમાંથી હોનાનો તોડો કાઢીને આપો. કોને? બ્રાહ્મણને લ્યો રોહિદાસ મહાત્માને કહેજો ગંગાજીએ તમારા માટે ભેટ આપી છે. ગંગાજી અદ્રશ્ય થઈ ગયા. બ્રાહ્મણના હાથમાં હોનું આવ્યું ને ભાઈ હોનું હાથમાં આવે ને માણાનો જીવ રે નશો ચડ્યો. ભાઈ કેવો ખબર ઈ કે આ હોનાનું કડું રોહિદાસ સાધુ છે ને હું કરવું છે ગોરાણીને ભેરાવી દઉં ને એટલે કામ થઈ જાય. ધતુરાને પણ કંચન કીધું છે ધતુરો પીવે તા નશો ચડે, હોનું હાથમાં આવે તા નશો ચડે. બ્રાહ્મણ આવ્યો માર્ગે ચડ્યો. રોહિદાસ મહાત્માનું ઝૂંપડું આવ્યું ને મગજ ફરી ગયું. હવે ઘર નથી જડતું. રોહિદાસ મહાત્માના ઝૂંપડા આંટા મારે છે. હવાર લગી આંટા માર્યા. ઘરનો કેડો ન જડે. આ બાજુ ગોરાણી વાટ જોવે. ગોર નાવા ગયો છે હજી ના આવ્યો. ગોરાણી ગોતવા માટે ગોરને બહાર નીકળી. રોહિદાસ મહાત્માના ઝૂંપડે આવીને ત્યાં ગોર આંટા મારે. ગોરાણીએ હાથ પકડ્યો કે ગોર હવાર પડ્યું.
ઘરે લાવી. કેમ આજે આટલી બધી વાર લાગી? મંડી ખખડાવા, મંડી ખીજાવા, ક્રોધ કર્યો, ગરમ થઈ ગઈ. ગોર કે નિરાયત રાખ, આજ વાર લાગી એનું કારણ છે શું? ખડીઓ ટાંગી, ખડિયામાંથી હોનાનું કડું કાઢ્યું, ગોરાણીના હાથમાં આપ્યું કે લઈ ગોરાણી. ક્યાંથી કાઢ્યું? તો કે આજ મને ગંગાજી પ્રસન્ન થયા. શું વાત કરો છો? 35 વર્ષ થયા નાવ છો ને આજ? તો કે હા. અને એક જ આપ્યું? કાલ પ્રસન્ન થાય તો બીજું માગી લેજો. ગોરાણીએ તરત હાથમાં ચડાવ્યું. ઓ ભાઈ, અનીતિનું સંપાદન કરેલું દ્રવ્ય હોય ને એ માણાને વગર માપે ફિટ થઈ જાય, પછી ગમે એ હોય. ગોરાણીએ હાથમાં કડું પહેરી લીધું ને ઇતિહાસમાં એવું લખ્યું છે કે કાશીનગરના મહારાજ હતા, એને અહીંયા ભગવાને મોટી ઉંમરે દીકરો દીધો અને મહારાજે એવું નક્કી કર્યું કે મારે આ કાશીનગરના બ્રાહ્મણો જમાડવા છે, 84 કરવી છે. ગામમાં નગર ઢંઢેરો પીટાણો, બ્રાહ્મણો બીજે દિવસે જમવા માટે આવ્યા, પંગત નખાણી. એક બાજુ ગોર પત્નીઓ ને એક બાજુ ગોર બેઠા છે. આજ મહારાજ પોતે પીરસવા માટે નીકળ્યા છે અને ગોરાણી જ્યાં જમવા બેઠા હતા ગોર પત્નીઓ, ત્યાં મહારાણી પણ નીકળ્યા છે. પીરસતા પીરસતા મહારાણી હાલ્યા જાય છે. હોનાન કડાવાળી ગોરાણી બેઠી તેની કડું મહારાણીએ ભાડું ને એને એવું થયું કે આ હા હા, આવું કડું મેં ક્યારેય જોયું નથી. ખજાનો બહુ છે મારી આગળ, સંપત્તિ બહુ છે, પણ આનો ઘાટ છે, આવો ઘાટ જોયો નથી. આનો ઘાટ મળે ભાઈ ક્યાંય? પ્રોગ્રામ પૂરો થઈ ગયો. ગોરાણી રાતે મહેલમાં, મહારાણી રાતે મહેલમાં સૂતા છે. ઊંઘ આવતી નથી. મહારાજ કચેરીમાંથી મોડી રાતે આવ્યા. મહારાણી જાગે છે. પૂછ્યું કે કેમ જાગો છો? વાત કરી કે ગોરાણી આવી હતી ને એના હાથમાં હોનાન કડું તો મારે એવું ઘડાવવું છે. મહારાજ કે એમાં કઈ મોટી વાત છે, હવાર ગોરને પૂછી લેવું. સવાર કડું કચેરી ભરાણી, ગોરને બોલાવ્યા. મહારાજે પૂછ્યું કે મહારાજ, તમારા ઘરના કાલ રાજમાં જમવા આવ્યા હતા ને એને હાથમાં હોનાન કડું પહેર્યું હતું ને એ ક્યાં ઘડાવ્યું? હવે ગોર હલવાણા સાચી વાત કરી દીધી કે મહારાજ એમાં ક્યાંય ઘડાયું નથી. આ આપણા ગામના પાદરમાં રોહિદાસ રહે છે ને, ચમાર. હા, હું રોજ ગંગામાં નાવા જાઉં ને એને મેં કીધું કે ભાઈ તમે આવો નાવા. એ આવ્યા ને એક દિવસ એને મને પાય આપીને વિગતવાર વાત કરી દીધી. પાય મેં ગંગામાં નાખીને મને ગંગાજી હોનાન કડું આપ્યું. બોલો મહારાજ કે એમાં કઈ મોટી વાત છે, હવાર આપડી જાઉં. બીજે દી સવારે મહારાજ વેલા ઉઠા છે. આખો રાજ રસાલો, રાણી, કુંવર ને બધા ગંગાના ઘાટે 4 વાગ્યામાં ખૂબ નાયા. પણ મહારાજે તો સમજો સોનાની થાળીમાં રાણી સિક્કા લીધા હતા. ત્યાં થોડી તાણી હોય ખજાને. મહારાજે સ્નાન કર્યા પછી ગંગાજીમાં હોનાનો આમ સિક્કો નાખ્યો, રાણી સિક્કો નાખ્યો, પણ કઈ હસલ નો થયો. મહારાજે બીજો નાખ્યો, મુઠ્ઠી ભરી નાખ્યા. ઇતિહાસમાં લખ્યું છે આખો રાજ રસાલો પધરાયો, પણ ગંગાજી પ્રસન્ન ન થયા. તે ન થયા. હવાર પડ્યું. રાજ રસાલો મહારાજ ને રાણી આવ્યા બધા રોહિદાસ ને ઝૂંપડે ગંગાના ઘાટે. રોહિદાસ મહાત્મા બેઠા બેઠા ચામડા રંગે છે. દૂરથી કાશીનગરના મહારાજ ને આવતા જોયા અને મહારાજ રોહિદાસ બેઠા થઈ ગયા. બે હાથ જોડીને ઉભા રહ્યા. તમે મારે ઝૂંપડે જો સંતની ભૂમિકા કેવી હોય છે. મહારાજ વાત કરે છે કે રોહિદાસ, તમે આપેલી પાય આ બ્રાહ્મણ ગંગાજીમાં પધરાવે ને એને હોનાન કડું આપે તો મને કેમ નો આપે? ત્યારે રોહિદાસ ને ખબર પડી. બોલો મહારાજ, હું તો ચામડા રંગવાનો ધંધો કરું, હું શું જાણું? તો કે આ રાણીએ હઠ પકડી છે. 3 દીથા આમ જો અન્ન જળ લીધા નથી, હોનાન કડું ઘડાવી આપો. શું કરું? રોહિદાસ મહાત્મા નાની એવી લાકડાની કાથરોટ પડી હતી. એની અંદર મિત્રો વાત તો બહુ સારી છે, બહુ લાંબી છે, પણ આપણા સમય મર્યાદાને આધારે હું બહુ ટૂંકમાં વાત કરું છું કે રોહિદાસ મહાત્માએ એ કાથરોટમાં હાથ નાખ્યો અને મન ચંગા તો કથરોટ મે ગંગા એમ કરીને હાથ બારો કાઢોતા હોનાન કડું બારું એવું મહારાજને આપ્યું. લ્યો મહારાજ, પહેરાવો રાણી સાહેબ. મહારાજે રોહિદાસે બીજો હાથ નાખ્યો ને બીજું હોનાન કડું બ્રાહ્મણને આપ્યું. લ્યો ભૂદેવ, ગોરાણીને એક છે ને જોડ થઈ જાય. અને કાશીનગરનો મહારાજ એક ચમાર જ્ઞાતિના રોહિદાસ મહાત્માના પગમાં પડી ગયો કે આપ જેવા સંત આ ગંગાને કાંઠે રહ્યા છો અને ગંગાના પ્રવાહથી પણ વધારે તમારો પ્રવાહ પ્રબળ છે. તમારા જ્ઞાનનો ભંડાર, તમારી ભક્તિ, તમારી શક્તિ, એનો કોઈ પાર નથી. માણસ એટલા માટે ભગવાન આગળ પ્રાર્થના કરે છે કે ભગવાન, જિંદગીમાં ગમે એવા કામ થાય,
ધર્મના રસ્તે હાલીએ, અમારાથી અધર્મ થઈ જાય, પાપ થઈ જાય, પણ અમારો અંત સમય આવે ને ભગવાન, ત્યારે તું જરૂર આવજે. એટલે કવિઓએ પોતાના કીર્તનમાં લખ્યું છે, इतना तो करना स्वामी जब प्राण तन से निकले, इतना तो करना स्वामी जब प्राण तन से निकले, गोविंद नाम लेकर जब प्राण तन से निकले, गंगा जी का तट हो या यमुना जी का वट हो, श्री गंगा जी का तट हो या यमुना जी का वट हो, मेरा सावरा निकट हो तब प्राण तन से निकले, इतना तो करना स्वामी जब प्राण तन से निकले, वृंदावन का स्थल हो मेरे मुख में तुलसी दल हो, श्री वृंदावन का स्थल हो मेरे मुख में तुलसी दल हो, विष्णु चरण का जल हो जब प्राण तन से निकले, गोविंद नाम लेकर जब प्राण तन से निकले, सन्मुख सावरा खड़ा हो बंसी का स्वर भरा हो, सन्मुख सावरा खड़ा बंसी का स्वर भरा हो, तेरे चरण धरा हो जब प्राण तन से निकले, इतना तो करना स्वामी जब प्राण तन से निकले,
दर्शना दिखाई जब प्राण तन से निकले, इतना तो करना स्वामी जब प्राण तन से निकले। जल्दी आना नहीं शाम भूल जाना, उस वक्त जल्दी आना नहीं शाम भूल जाना। बंसी की धुन सुनाना जब प्राण तन से निकले, बंसी की धुन सुनाना जब प्राण तन से निकले। इतना तो करना स्वामी जब प्राण तन से निकले। बुरा करा सारा करा तमे बुरा करा, हरी समाजो तमे रावण छोकरा, हरी समाजो तमे रावण छोकरा। समाजो तमे रावण छोकरा, हरी समाजो तमे रावण छोकरा। सारा करा काम तमे बुरा करा, सारा करा काम तमे बुरा करा, हरी समाजो तमे रावण छोकरा, हरी समाजो तमे रावण छोकरा।
हरी समाजो તમે રાવણ છો હરી સમાજો તમે હરી સમાજો તમે રાવણ છો મિત્રો આપણા સિટી વોચ ચેનલ દ્વારા અત્યારે આહિર દિલીપને નિહાળી રહ્યા છો. બરાબર ભગવાનના કીર્તનો અને કંઈક સાહિત્યની વાત, કંઈક દૃષ્ટાંત એટલા માટે આપવામાં આવે છે મિત્રો, એનાથી માણસને જીવન જીવવાનો સિદ્ધાંત મળતો હોય છે. કીર્તનમાં કવિએ લખ્યું છે કે સારા કર્યા કામ તમે બુરા કર્યા કામ અરીસામાં જુઓ, રોજ ઉઠીને જુઓ અને વિચારો કે તમે રાવણ છો કે રામ છો. આવું કવિનું કહેવાનું થાય છે. મિત્રો માણસના કર્મ એવા હોય છે કે કર્મને આધીન માણસ જીવન જીવે જતો હોય છે. પણ અત્યારે આ લોકડાઉન ની અંદર આપણે બધા ઘરમાં પુરાઈને બેઠા છીએ. આપણા સરકારશ્રીનો આદેશ છે અને આપણે એનું પાલન કરવું જોઈએ. જ્યારથી આ લોકડાઉન આવ્યું મિત્રો, ત્યારથી હું ઘરે બેસી અને બધાની ફરમાઈશ, અવનવા બધાને કીર્તનો, આવું મને પણ મોકો મળ્યો છે. મેં ક્યારેય આ વસ્તુ કરી નથી. ઘરે બેઠા બેઠા બધાને બધું ગમે. કોઈ કે મારે કીર્તન સાંભળવું છે, કોઈ કે મારે ગરબા સાંભળવા છે, કોઈ કે મારે લગ્ન ગીત સાંભળવા છે, કોઈ કે મારે ભજનો સાંભળવા છે. હજારો ફરમાઈશ આવે મિત્રો. પણ આજ ચેનલના માધ્યમથી આપ સુધી પહોંચવાનો મને પણ મોકો મળ્યો છે. આપણા જિલ્લાની અંદર ભગવાનની બહુ મોટી કૃપા છે અને આજે આ ગંગા સપ્તમીના દિવસે મને અને તમને હારે બેહી અને કંઈક વાતો કરવાનો મોકો મળ્યો છે. ત્યારે મીરાબાઈ પોતાના કીર્તનમાં પણ કર્મ વિશે લખ્યું છે કે માણસ ગમે એટલી ચતુરાઈ કરે પણ કર્મથી કોઈ દી માણસ બચતો નથી. એટલે કર્મના વિશે આપણા કવિઓએ નરસિંહ મહેતા એની મીરાબાઈએ પણ એના કીર્તનમાં લખ્યું છે. આવો એકાદી મીરાબાઈની રચના આપણે લઈએ. મીરા કહે એવા વરને વરીને હું શું કરો, જે આજ જીવે ને કાલ મરી જાય. એ હું તો બરો મારા વિઠ્ઠલ વરને, મારો ચૂડલો અમર બની જાય. કર્મનો સંગાથી રાણા મારો કોઈ નથી. કર્મનો સંગાથી રાણા મારો કોઈ નથી. લગાયના જુદા જુદા મળે, લગાયના જુદા જુદા લે. કર્મનો સંગાથી રાણા મારો કોઈ નથી. માતાના દો દીકરા, એક રે માતાના દો દીકરા. લગાયના જુદા જુદા લેખ, લગાયના જુદા જુદા એકને સુફળ ને સાગર એવા ચડે, બીજો
कर्मनो संगाती राणा मारो कोई नहीं। शिवजीनो ओठियो बीजो काचीड़ा बने घेर बीजो काचीड़ा बने घेर कर्मनो संगाती राणा मारो कोई नहीं। कर्मनो संगाती राणा मारो कोई नहीं। प्रतापे मीराबाई बोलिया गुरुना प्रतापे मीराबाई बोलिया दीजो हमने संतोना चरणे वास देजो साधुना चरणे वास कर्मनो संगाती राणा मारो कोई नहीं। કર્મ વિશે કવિએ હજી પણ લખ્યું છે ए कोई लाख करे चतुराई कर्म का भेद मिटे ना हरे सच्चाई कर्म का भेद मिटे ना हरे भाई कर्म का भेद मिटे ना हरे भाई।
दुनिया हमें भाग्य के आगे चले ना किसी का पाए। ओ इस दुनिया हमें भाग्य के आगे चले ना किसी का पाए। कागज हो तो सब कोई बाँचे, कागज हो सब कोई बाँचे, भाग्यन बाचा जाए। करम का भेद देना करम का भेद देना भाई। हरिचंद्र ने सबके कारण राज को ठोकर लगाई। कोई हरिचंद्र ने सबके कारण राज को ठोकर लगाई। एक दिन किसी मन के कारण वन में चली रघुराई। कर्म का भेद देना कर्म का भेद देना भाई। धीरज खोता काहे को तुम रोता। तो मनवा धीरज खोता काहे को तुम रोता। चाहे हो राजा चाहे भिखारी, चाहे हो राजा चाहे भिखारिया ठोकर सबने खाई। कर्म का भेद देना हरे भाई कर्म का भेद देना हरे भाई। कोई लाख करे चतुराई कर्म का भेद देना हरे भाई कर्म का भेद देना मित्रों आप सिटी वॉच चैनल द्वारा निहाળી રહ્યા છો પ્રોગ્રામ ભગવાનના કીર્તનો અને દૃષ્ટાંત અને કર્મોની બધી વાતો। પણ મિત્રો શાસ્ત્રમાં લખ્યું છે, ખૂબ સરસ શાસ્ત્રમાં એવું સંતો લખી લખીને વયા ગયા છે। કેવું લખ્યું છે સંતોએ? થોડો ટાઈમ બચ્યો છે, આપણે બે વાત કરવી છે। જેની ઉપાસના દ્રઢ હોય, જેની શ્રદ્ધા અડગ હોય, જેની નીતિ નારાયણ જેવી હોય,
અને જેની ભાવના ભૂપ જેવી હોય એની બુદ્ધિ સરસ્વતી પણ ફેરવી શકતા નથી. જો અયોધ્યામાં સરસ્વતી આવ્યા ને પછી મીંડા આટા મારવા, શું વિચારું સરસ્વતીએ કે રામને વનવાસ દેવો છે ને ભરતને ગાદી આપી છે, પણ આવું બધું કરવામાં હોળીનું નાળિયેર નાખવું કોના ઉપર? ત્યારે એને કોણ ધ્યાનમાં આવ્યું? મંથરા. જેનું મન અસ્થિર હોય, મન ભટક્યા કરે ને ભાઈ, મન અડગ ડગ્યા કરે, એવું પાત્ર એટલે મંથરા. મિત્રો, અત્યારનો સમય એવો છે, આપણા પણ મન ડગમગી જાય, ઘરે ગોઠે નહીં, વાડીએ જવાય નહીં, અમરેલી અવાય નહીં. આ લોકડાઉનમાં બહુ બધા પ્રશ્ન છે, પણ એક વસ્તુ ચોક્કસ કે પરિવારની હારે રહેવાનો મોકો મળ્યો છે, ભગવાન હારે ભેટો થવાનો આ મોકો મળ્યો છે. પ્રેમની ગંગા એવી વહાવ. મિત્રો, હું એક જગ્યાએ એક ભાઈની ઘરે ગયો તો ને, બે ભાઈ બેઠા બેઠા ગંજીપને રમતા હતા. એટલે ઓલી નાનપણની જે રમત હતી ને, શું કહેવાય મને તો ખબર નથી, પણ માગપનું રમતા હતા. બે ભાઈઓ શેટીમાંથી બેઠા બેઠા, અને કેટલી ઉંમર ખબર? એના છોકરા મોટા મોટા 15-15 વર્ષના, એ બે ભાઈ. મેં એને પૂછ્યું કે આ શું કરો છો? મને કે નાનપણમાં બે ભાઈને હારે બેહવાનો મોકો નથી મળ્યો, આજ અમે બે ભાઈ હારે બેઠા છીએ. બોલો, બે ભણેલા હતા, નાનપણથી જ બહાર રહેતા, પણ આજ એવો મોકો મળ્યો છે. પ્રિન્સિપાલો અને એક પ્રોફેસર ભાઈ, એવા બે ભાઈઓ બેઠા બેઠા. ત્યારે મને થયું કે ભગવાને ખરેખર મોકો આપ્યો છે. આવો પ્રેમની વાત જ્યારે નીકળે છે ત્યારે આ યુગની અંદર પ્રેમ જેવું પાત્ર, અને ભગવાન કૃષ્ણ અને રાધાનો પ્રેમ, ગોપી અને કૃષ્ણનો પ્રેમ, ભાઈ ભાઈનો પ્રેમ, મા બાપનો પ્રેમ, પ્રેમની કોઈ પરાકાષ્ઠા હોતી નથી. આવો प्रेम प्रेम सब कोई करे, प्रेम न जाने कोई। अरे प्रेम प्रेम सब कोई करे, प्रेम न जाने कोई। अरे जाने जो दुनिया में प्रेम ने, जुदा रहे नहीं को। प्रेमनी 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 रे हाँ, प्रेमनी 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 रे मने लागी कटारी, प्रेमनी ए मने लागी कटारी, प्रेमनी 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 रे मने लागी कटारी, प्रेमनी ए मने लागी कटारी, प्रेमनी। जमुना भरवा ज्ञाता परी गागर माथे है मुनि, जड़ जमुना भरवा ज्ञाता परी गागर माथे है मुनि। काचीर कातने हरिये बाधी, काचीर कातने लागी कटारी, प्रेमनी ए मने लागी कटारी, प्रेमनी।
क्या कहे प्रभु गिरिधर नागर सावरी सूरत मनी